invisibility and creativity are the base of love. સાચી વાત કહું, પ્રેમ અદ્રશ્ય છે, નિશબ્દ છે, અશરીરી છે. પ્રેમ એટલે સર્જનાત્મકતા. પ્રેમ દેખાતો નથી. જો દેખાડો થતો હોય તો એ પ્રેમ નથી. નિશબ્દ છે. જો બોલાય તો એ પ્રેમ નથી. પ્રેમને શરીર ક્યાં છે? પ્રેમને રંગ, રૂપ, કદ, આકાર કશું નથી. એક એવી લાગણી છે જે એક આત્મામાંથી બીજા આત્મામાં, એક શરીર તરફથી બીજા શરીર તરફ વહે છે. અદ્રશ્ય છે, પરમાત્માની જેમ. અને માટે તો પરમાત્માને પ્રેમ સ્વરૂપ કહેવાય છે. આપણે સમજી ન શક્યા. આપણે આપણા પ્રેમને પ્રેમીના શરીરની ભાષામાં સમજ્યા, અને પ્રેમ નહોતો. કેમ કે પ્રેમ જો ઇનવિઝિબલ હોય તો શરીર તો વચ્ચે આવે જ કેવી રીતે? પ્રેમ સર્જનાત્મકતા છે. સાચી વાત કહું, સર્જનાત્મકતા એટલે કાવ્યાત્મકતા. તમારામાં સાહિત્ય આવે, સંગીત આવે, નૃત્ય આવે, ચિત્રકલા આવે, કેટલી બધી કલાઓ છે, આ બધી આવે. આ બધું જ પ્રેમનું સ્વરૂપ છે. જુઓ, બધી જ મોટાભાગની કવિતાઓ પ્રેમમાં લખાયેલી છે. અદ્ભુત શિલ્પકામ. ખજુરાહો જુઓ, કોણાર્ક જુઓ, મહાબલીપુરમ જઈને જુઓ, પ્રેમનું જ શિલ્પકામ છે. મહાકાવ્યો લખાયા છે, પ્રેમના જ લખાયા છે. મેઘદૂત શું છે? પ્રેમના વિરહની વાત છે. તો સર્જનાત્મકતા એટલે પણ પ્રેમ. તમે જો કોઈના પ્રત્યે નથી વહાવતા તો એ વહેશે તો ખરું જ. પછી એ કાગળ ઉપર વહે તો કવિતા બનશે, લેખન બનશે, અને પથ્થર પર વહેશે તો શિલ્પ બનશે. અને હવે સાચી સર્જનાત્મકતા કહું, જો એ સાચી રીતે બીજા માણસમાં વહેશે તો એ માણસનું સર્જન થશે. હશે એના કરતા એ માણસ બદલાઈ જશે. કાં તો એનું સંગીત બદલાઈ જશે, કાં ચિત્ર, કાં શિલ્પ, ક્યાં અભિનય, ક્યાં વાંચન, ક્યાં લેખન, કશુંક બદલાઈ જશે. જો તમારો પ્રેમ એની તરફ વહેતો હશે તો એ પ્રેમ એની અંદર પ્રવેશી અને એને જે હતું એના કરતા કંઈક નવો બનાવશે. ધીસ ઇઝ ક્રિએટિવિટી. કશું જોઈતું નથી. તું છું એનાથી શ્રેષ્ઠ બની જા. આ પ્રેમ. અને એમાં વચ્ચે ક્યાંય દેખાતું નથી કશું. જો કશું પણ દેખાય શબ્દમાં કે વર્તનમાં તો સમજવાનું પ્રેમ નથી. ત્યાં વેપાર છે, ત્યાં વિનિમય છે, ત્યાં સોદા થાય છે. અને જ્યાં સોદા, વેપાર ને વિનિમય હોય ત્યાંથી પ્રેમ ગાયબ થઈ જાય. અને પ્રેમનું ગાયબ થવું એટલે પરમાત્માની ગેરહાજરી.